અને સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની. અમદાવાદના પાલડીમાં ડીઆરઆઈ અને એટીએસે દરોડા પાડ્યા છે. દરોડામાં 70 લાખથી વધારેની કિંમતનું સોનું ઝડપાયું છે. 95.5 કિલો સોનું મળ્યું છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ આખું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં 70 લાખની કિંમતનું સોનું ઝડપાયું છે. આ સંયુક્ત ઓપરેશન હતું કે જેમાં સોનું આ શેર બજારના ઓપરેટરનું હોવાની શંકા છે. જો કે એટીએસ અને ડીઆરઆઈએ આ દરોડા પાડ્યા છે. ઘરમાં છુપાવેલું આ સોનું છે, જે અંગે બાતમી મળી હતી ને ત્યારબાદ શેરબજાર ઓપરેટરે આ પોતાનું સોનું હોવાની વાત સામે આવી. બાતમી મળીને ત્યારબાદ બંને એજન્સીઓ કામમાં લાગી છે. અને અમદાવાદના પાલડીમાં ડીઆરઆઈ અને એટીએસ દરોડા પાડ્યા છે. ઘરમાં છુપાવેલું સોનું મળ્યું છે. લાખોની કિંમતનું સોનું એક બંધ ઘરમાં રાખવામાં આવ્યું. વકીલને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ એ બંધ ઘરના દરવાજા ખોલવામાં આવ્યા. આસપાસના લોકોમાં ભારે કુતૂહલ, કારણ કે બે એજન્સીના લોકો અહીંયા શું કરી રહ્યા હશે એક પ્રશ્ન સાથે બાતમી મળી અને બાતમી બાદ સોનું શેરબજારના ઓપરેટર હોવાની વાત સામે આવી. ડીઆરઆઈ અહીંયા દરોડા પાડ્યા, એટીએસ પણ સાથે હતી. 70 લાખ રૂપિયાનું સોનું ઝડપાયું છે. મારા સહયોગી પ્રતિક જાદવ ત્યાં ઘટના સ્થળ પર છે અને આ દ્રશ્યો તમે ત્યાંથી જોઈ રહ્યા છો એ પાલડીના દ્રશ્યો છે કે જ્યાં એક બંધ મકાનમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. પ્રતિક મારી સાથે જોડાયા છે. પ્રતિક, શું વિગત છે વધારાની? આવિષ્કાર ફ્લેટના છે કે જ્યાં એક બંધ મકાનની અંદર સોનું મોટી માત્રામાં છુપાવ્યું હતું અને આ માહિતી સેન્ટ્રલ એજન્સી ડીઆરઆઈને ગઈકાલે રાત્રે મળી હતી અને આ માહિતી મળતાની સાથે જ સેન્ટ્રલ એજન્સી ડીઆરઆઈએ સ્ટેટ એજન્સીનો સંપર્ક કર્યો હતો અને સ્ટેટ પોલીસને સાથે રાખીને તેમના દ્વારા આ ફ્લેટની અંદર જે બંધ મકાન છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશનના અંતે મોટી માત્રામાં અહીંયાથી સોનું મળી આવ્યું છે. સાથે જ 70 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. સોનાની જો વાત કરવામાં આવે તો 500 ગ્રામ એટલે કે 95 કિલો આસપાસનું સોનું આ બંધ મકાનમાંથી મળી આવ્યું છે અને 70 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. જે સોનું હતું તે જ્વેલરી તેમજ બિસ્કિટના ફોર્મમાં હતું, એટલે મોટી માત્રામાં સોનું આ મકાનની અંદર છુપાવવામાં આવ્યું હતું. ડીઆરઆઈની જે માહિતી હતી તે માહિતી અનુસાર શેર બજારના એક બ્રોકર દ્વારા જે રૂપિયા કમાવામાં આવ્યા હતા તે રૂપિયાને જ્વેલરીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને એ રૂપિયા આ ફ્લેટની અંદર તેમને છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે ગુજરાત એટીએસની ટીમ પણ આ સર્ચ ઓપરેશનમાં તેમની સાથે જોડાઈ હતી. જેના તપાસના અંતે અત્યાર સુધીમાં 95.5 કિલો સોનું તેમજ 70 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. હજુ પણ ડીઆરઆઈના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે. રોકડ એટલી મોટી માત્રામાં હતી કે રોકડને ગણવા માટે મશીન મંગાવવા પડ્યા, તેમજ સોનું જે છે તેને તોલવા માટે પણ અહીંયા તોલમાપ મંગાવવામાં આવ્યા હતા. હાલ પણ બંને એજન્સીઓના અધિકારીઓ છે તે બંધ મકાનમાં તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોનું સોનું હતું એ નામ સામે નથી આવ્યું, જેને લઈને ડીઆરઆઈના અધિકારીઓ છે તે દિશામાં પણ આગળ તપાસ કરી રહ્યા છે. પ્રતિક, 70 લાખ રોકડ મળ્યા છે અને એની સાથે 95 કિલો સોનું મળ્યું છે, એ વાત કન્ફર્મ છે? બિલકુલ મનીષ, આ વાત કન્ફર્મ છે. એટીએસ દ્વારા જ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે આ બંધ મકાનમાંથી 95.5 કિલો બંધ મકાન કોનું છે પ્રતિક? એમના માલિકનું નામ કઈ ખબર પડી છે? મનીષ, આ જે સોનું અને રોકડ મળી આવી છે, જે વ્યક્તિનું મકાન હતું તે મકાન હજુ સુધી બંધ હાલતમાં છે ને આ ફ્લેટના જે રહીશો છે તે પણ આ મકાનના માલિકને ઓળખતા નથી. એટલે આ મકાન કોનું છે તેમજ આ સોનું કોના દ્વારા છુપાવવામાં આવ્યું હતું તે અંગે હાલ પડદો ઉચકાયો નથી, પરંતુ ટૂંક જ સમયમાં ડીઆરઆઈની તપાસ એજન્સી જ્યારે પૂર્ણ થશે ત્યારે તેના ઉપરથી પણ આ પડદો ઉચકાઈ જશે કે આ સોનું કોના દ્વારા અહીંયા છુપાવવામાં આવ્યું હતું. ઓકે પ્રતિક, આભાર આપનો. વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું. આ તરફ વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોના આતંકના મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્ય સરકારના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે સરકાર અસામાજિક તત્વોના આતંકને નહીં ચલાવી લે. લુખ્ખા તત્વોની સામે 100 કલાકની અંદર કડક પગલાં લેવાશે. આતંક મચાવનારા અને ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ગુનાહિત ઇતિહાસ ધરાવનારા 10 લોકોની સામે પગલાં લેવાયા છે અને એની સાથે સાથે રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માંગે છે તેવું સરકારી વકીલે હાઈકોર્ટમાં કહ્યું છે. શહેરોની સુરક્ષા માટે પોલીસ અને કોર્પોરેશનના સંકલનમાં કાર્યવાહી થશે. એની સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે પૌત્રના ગુનાના કારણે ઘર પર બુલડોઝર ફરવાના ડરથી પિટિશન હાઈકોર્ટમાં થયેલી છે. પિટિશનમાં રાજ્ય સરકારે વલણ સ્પષ્ટ કર્યું છે.
અને પહેલા માથાભારે શખ્સોનો આતંક આવે, ત્યારબાદ પોલીસની કાર્યવાહી આવે. અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાઓની ગુંડાગર્દી બાદ પોલીસે હવે શહેરના તમામ તોફાનીઓને કાયદાનું ભાન કરાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 1100થી વધારે ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું છે અને કાર્યવાહીનું આશ્વાસન આપી રહ્યું છે, કારણ કે અહીંયા જે ગૃહમંત્રીએ કહ્યું હતું કે 100 કલાકની અંદર, ત્યારબાદ રાજ્યના પોલીસ વડાએ પણ કહ્યું કે 100 કલાકની અંદર શહેરથી તાલુકે જિલ્લે તમામ કક્ષાએથી ગુનેગારોની યાદી બનશે. અમદાવાદમાં પણ 11 લુખ્ખાઓની યાદી બની ગઈ છે. તમામનો ગુનાહિત રેકોર્ડ શું છે, ક્યાં બેઠક છે, સાંજનો છે, ટાઈમિંગ શું છે, અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ભૂતકાળમાં કેવી રીતે રહી હતી, અત્યારે શું છે, અત્યારે કોઈ ધંધામાં કામ કરે છે કે નથી, આ ખાલી ટપોરીગીરી કરે છે, આ તમામ વિગતો કલેક્ટ કરવા માટે કીધું છે. અને એકવાર બધી વિગતો આવી જશે ને એનો પછી અમે અમલવારી કરવાનું. અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ સામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અને મારામારીનો ગુનામાં હોય, ખાસ કરી શરીર સંબંધી ગુનામાં હોય, એવા લોકોનો અમે માહિતી એકઠી કરી. તો બીજી બાજુ સરકાર પણ થોડા ઘણા અંશે તો સ્વીકારે છે અને ગૃહ વિભાગ પણ સ્વીકારી રહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી તો છે. કદાચ એટલા જ માટે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં પોલીસ વડા વિકાસ સહાય, તમામ શહેરોના પોલીસ કમિશનર, જિલ્લાઓના પોલીસ વડા, રેન્જ આઈજી તમામને હાજર રાખવામાં આવ્યા. જો કે આ કોન્ફરન્સ પહેલા જ હર્ષ સંઘવીએ પોલીસના કર્મચારીઓને શાનમાં સમજાવતા કહી દીધું કે ગુનેગારોથી દૂર રહેજો, નહીં તો નોકરીમાંથી હાથ ધોવા પડશે, કારણ કે ઘણી બધી જગ્યાએ આ ગુનેગારો પોલીસના ભાઈબંધ હોય છે. અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે. અને આ તરફ જબરદસ્ત ખેલ ચાલી રહ્યો છે. અરજી જેટલી પણ કરો, નામંજૂર કરવાનો આંકડો એના કરતાં પણ વધારે જાદુઈ રીતે ચાલે છે. જમીન રીસર્વે મામલે સરકારના જવાબમાં એક એમએલએ સવાલ પૂછ્યો, જેમાં એવું કહેવામાં આવ્યું, એ ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા, એમણે પૂછ્યું કે સરકારે રજૂ કરેલા આંકડાને લઈને એમણે સવાલો ઉઠાવ્યા. એમણે કહ્યું કે અરજીઓ કરી એના કરતાં તો નિકાલ વધારે થઈ ગયો. આટલી વધારે અરજી ક્યાંથી આવી ગઈ? ઉનામાં 184 હોય તો નિકાલ 904નો બતાવે છે, કોડીનારમાં 47 થઈ છે તો નિકાલ તો 247નો બતાવે છે, અને પાટણમાં 14 અરજી કરી પરંતુ નિકાલ 131નો થઈ ગયો. આ વાત વિમલ ચુડાસમાએ ઉઠાવી છે. તો અરજી જ 184 આવી હોય તો નિકાલ 904નો કેવી રીતે થઈ શકે જવાબમાં? ત્યારે કોડીનારમાં 47 અરજી આવેલી એવી બતાવેલી છે અને નિકાલ 211 અરજીઓનો બતાવે છે. ત્યારે પાટણ વેરાવળમાં 14 અરજી બતાડે છે, ત્યારે પાટણ વેરાવળમાં નિકાલ 131 અરજીનો બતાડે છે. સૂત્રાપાડા તાલુકામાં 105 અરજી બતાડે છે અને 684 સૂત્રાપાડામાં અરજી નિકાલનો આમાં જે મને જવાબ આપ્યો છે એમાં બતાડે છે. ત્યારે અરજી જેટલી આવી છે તો નિકાલ એટલી બાકીની અરજીઓ ક્યાંથી આવી છે? અને આ તરફ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરના અપમાન મુદ્દે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોએ પણ હવે મૌન તોડ્યું છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર કહી રહ્યા છે કે સરકારની નીતિ વહાલા દવલાની છે, આવું ન કરવું જોઈએ. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ કહી રહ્યા છે કે સરકારે બાકી રહી ગયેલા કલાકારોને પણ બોલાવી લેવા જોઈએ અને એમને જમાડવા પણ જોઈએ. તે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું. ત્યારે આખો સમાજ નારાજ છે. વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે, કારણ કે આ સરકાર હંમેશા તમે જો તો દરેક બાબતથી પક્ષપાતની નીતિ અપનાવી રહી છે. બજેટ હોય તો પણ પક્ષપાતની નીતિ અપનાવી રહી છે, કાંઈ વિકાસની વાત હોય તો પક્ષપાતની નીતિ અપનાવી રહી છે, અને વિક્રમભાઈ સાથે સમગ્ર સમાજ છે. ઠાકોર સમાજની અવગણના થઈ છે, વાત સાચી છે. સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ અને એમને જમાડવા જોઈએ. વાત કરવી છે ગુજરાતમાં ન્યાય માટે. હવે કોઈ પણ વ્યક્તિને જો ન્યાય જોતો હોય અને સરકારી કર્મચારી હોય તો એની પાસે માત્ર એક જ રસ્તો છે, અને એ છે આંદોલન કે પછી હડતાલ. ગ્રેડ પે હોય, ટેકનિકલ ગ્રેડમાં સમાવેશ હોય કે કોઈ પણ માંગ હોય, રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓની હડતાલ,
પણ આ જ મુદ્દાને લઈને છે. પાટનગરમાં વ્યાયામના શિક્ષકો પણ ભરતીના મુદ્દે મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલનના માર્ગે ઉતર્યા છે. તાપી જિલ્લાની કે જે પેપર મિલના કર્મચારીઓ છે તે પગાર વધારાના એગ્રીમેન્ટ સાથે હડતાલ કરી રહ્યા છે. અલગ અલગ તસવીરો છે કે જેમાં આજે હડતાલનું વાતાવરણ જોવા મળ્યું. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. 20 માર્ચે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે. પડતર માંગણીઓને લઈને સીએમને રૂબરૂ આવેદનપત્ર પાઠવશે અને એની સાથે સાથે આવેદન પાઠવવા સચિવાલય ખાતે હાજર રહેવા માટે સૂચના અપાઈ છે. ગ્રેડ પે, ટેકનિકલ અને ખાતાકીય પરીક્ષાને લઈને પણ આ લડત ચાલી રહી છે.